સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપ શાસિત ચકલાસી નગરપાલિકાના સત્તાધારી સભ્યો વચ્ચેનો આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે। પાલિકા બોર્ડ દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલા ઠરાવમાં પાલિકા પ્રમુખે મનસ્વી રીતે ફેરફાર કરાયેલો હોવાનો ગંભીર આક્ષેપ સાથે કારોબારી સમિતિના ચેરમેન સુરેશ વાઘેલાએ વિરોધ નોંધાવ્યો। મળતી માહિતી મુજબ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને પાણી જમીનમાં ઉતરી શકે તે હેતુથી ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં 5 અલગ અલગ સ્થળોએ રિચાર્જ બોર બનાવવાનો ઠરાવ બોર્ડ બેઠકમાં કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પાલિકા પ્રમુખે બોર્ડની મંજૂરી વિના પોતાની રીતે રિચાર્જ બોરના સ્થળોમાં ફેરફાર કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યા છે। કારોબારી સમિતિના ચેરમેન સુરેશ વાઘેલાએ સીધો આક્ષેપ કર્યો છે કે પાલિકા પ્રમુખે આપ ખુદ શાહી ચલાવી મૂળ ઠરાવમાં ફેરફાર કરી નકલી ઠરાવ તૈયાર કર્યો ને સ્થળોમાં બદલાવ કરી દીધા। આ મામલે તેમણે પાલિકાના ચીફ ઓફિસરને લિખિતમાં રજૂઆત પણ કરી। આક્ષેપો અનુસાર ચીફ ઓફિસરે સમગ્ર મામલાને ઘરનો મામલો કહી દબાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા પણ રાજકીય વર્તુળમાં ગરમાઈ છે। આ ઘટનાએ ચકલાસી નગરપાલિકાની આંતરિક રાજનીતિમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે। હવે જોવાનું રહ્યું કે આ ગંભીર આક્ષેપોને લઈ ઉચ્ચ કક્ષાએ કોઈ તપાસ હાથ ધરવામાં આવી છે કે પછી મામલો દબાવી દેવામાં આવશે। બ્યુરો હેડ બસર મલિક, આણંદ। મારું નામ વાઘેલા સુરેશ પૂનમ છે અને હું ચકલાસી નગરપાલિકાનો કારોબારી ચેરમેન છું। વિરોધમાં એવું છે હકીકતમાં કે રિચાર્જ બોર પાસ પહેલા બનાવવાના હતા। રિચાર્જ બોરની જગ્યા જનરલમાં ઠરાવ કરીને પસંદગી કરેલી હતી અને પાસ બી થયેલા, પણ જે દાડ ટીએસ વહીવટી લેવાની આવી તે ઘડીએ પ્રમુખ સાહેબ દ્વારા ગેરકાયદેસર બીજો ઠરાવ કરી અને જગ્યા બદલેલી છે। કોઈ કાઉન્સિલરને પૂછ્યું નહીં, આ ઠરાવમાં એ પેલા આગળના રદ કર્યા નહીં અને આ રીતના જગ્યા બદલી અને ગેરકાયદેસર રીતે બીજા બોર બીજી જગ્યાએ લઈ લીધા છે। પોતાની જાતે કોઈ ખબર જ નથી। આ તો જયારે કાગળ પેલા બનાવ્યા એક મને ખબર પડી કે હા ભાઈ જગ્યા પસંદ કરી હતી તો અહીં કેમ બન્યા, તો પ્રમુખ સાહેબ કે મને ખબર નહીં તો એમની સહી કેમ નહીં આવી, આ ડુપ્લિકેટ ઠરાવ કેમ ન બન્યો। જનરલ મિટિંગમાં બી આ પ્રશ્ન ઉઠાવ્યો મેં અને લેખિતમાં મેં રજૂઆત કારોબારી અધ્યક્ષના લેટર પર કરેલી છે સીઓ સાહેબને। એની તપાસ કરવાને બદલે અઠવાડિયા અંદર એમને બિલ પણ ચૂકવણી કરી નાખી છે। આ માનસિકતા કેવી છે? પ્રજાના પ્રતિનિધિ તરીકે આ પ્રજાને લૂંટવાનું કામ કરે છે અને જો રિચાર્જ બોરની જરૂર હોય એમ બનાવવાની જગ્યાએ પ્રાઇવેટ જગ્યા અમે જરૂર નહીં તે બનાવી દીધા છે। એટલે આપણી માનસિકતા એવી છે કે હું કરું તો જ થાય, એમ પબ્લિક જાય તેલ વાળી। મારી માંગ એક જ છે કે ભાઈ રિચાર્જ બોર્ડ જો પસંદગી થયેલી હોય તો જ બનવા જોઈએ, પોતાને મન ફાવે તો નહીં। પબ્લિક ને કમાવવું જોઈએ, જો રૂપિયા વપરાય તો પબ્લિક ને પૈસો છે, કોઈના બાપના પૈસો નથી આવતો અહીંયા ઘડી, પબ્લિક ને કમાવવું જોઈએ, તે કામ થવું જોઈએ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।